ચાલો અમે મંગળ બજારમાં આવ્યા છીએ બધી ખરીદી કરવા માટે. આ છે બરોડાની મંગળ બજાર. હું પહેલી વાર આવું છું અને અમારી સાથે આ બરોડા વાસીઓ છે, એટલે એ આજે મને ફેરવવાના છે મંગળ બજારમાં. તો મંગળ બજાર છે ને તમારે જોયું હોય ને બરોડાની એકદમ પ્રસિદ્ધ પ્રખ્યાત અને એકદમ રિઝનેબલ ભાવ, અને એમ થાય કે અહીંયા ખોવાઈ જાય તો મળશું નહીં આપણે, એટલે ખબર નહીં હવે વિડીયો કઈ રીતે ઉતરશે એ ખબર નથી અમને. તો ચાલો તમને ફેરવીએ મંગળ બજાર. આ મારી સિસ્ટર છે, બરોડા રહે છે, એ અમને મંગળ બજાર ફેરવશે. ચલકીના શોપિંગ માટે આવ્યા છીએ. મંગળ બજારની મોજ અંત સુધી જુઓ. હવે બધું જોતા જઈએ છીએ. જો મસ્ત મજાનો શોરૂમ છે અને આ મંગળ બજાર છે. જોતા જાઓ મંગળ બજાર. रेडीमेड ड्रेस के लिए मैडम બજાર ચાલો આપણને બધી જગ્યાએ બોલાવે છે. હવે આપણે શું લેવું છે એના માટે આપણે તપાસ કરીએ. કપડાં પણ જોવા છે. સાડીના કવરો બધું જોવા જઈએ. સારું ચાલો સાડીના કવર અને બેગ. લેડીઝ ડિપાર્ટમેન્ટ. ચાલો લેડીઝ ડિપાર્ટમેન્ટમાં જઈએ છીએ. આ પર્સની છે. જો તમે ઉપર કેટલું બધું પેલું છે. 3 થી 4 માળ છે મંગળ બજારના. જો આ સ્ટીલના વાસણોની શોપ છે. ચાલો ફ્રેન્ડનું ગ્રુપ 15 લેવા ગયું છે. હું થોડી વાર તમને ફેરવી દઉં. પુષ્કળ પ્રમાણમાં અલગ અલગ ડિઝાઇનોમાં સ્ટીલના વાસણો છે. જો આ ડેકોરેશનની આઈટમ છે. કટલેરી વિભાગ છે. બેગનો વિભાગ છે. બધી કન્ઝ્યુમર આઈટમ. જો બેગ લઈને જાય છે બધા. ચાલો મિત્રોનો ગ્રુપ શું લે છે ત્યાં તમને બતાવીએ. શું જોવો છો? સાડી કવર. ઓ તમે અહીંથી જ લેશો બધું? બહુ રીઝનેબલ પ્રાઇસ હોય છે. બહુ અચ્છા. સરસ હોય છે. અચ્છા, એક જ શોપમાંથી લ્યો છો હે ને? આમની સિટીમાં બી દુકાન છે અને અલકાપુરીમાં બી દુકાન છે. અચ્છા, જો આમાં તમારી 10 સાડીઓ આવી જાય. શું વાત છે. અને દેખાય ખરું ને આ પેલું આ? આ 340 નું છે. અચ્છા, 340 માં આવે. એકચ્યુઅલી પ્રાઇસની તો મને ખબર નથી, પણ 340 માં સારું કહેવાય. આમાં સ્ટેન્ડ વાળું સરસ. અચ્છા, હા. કલર અવેલેબલ. અચ્છા, હા. મારી સિસ્ટર છે ને એ મને એને 2 આપ્યા હતા. એને બરોડાથી લીધું હશે, ખબર નહીં. જો અચ્છા 450 નું છે. કિના 450 વાળું સારું છે. હા એ લઈ લે. તમારે નથી લેવાનું? નહીં, એમને લેવું છે. અચ્છા, એમને નવા ઘર માટે નવા ઘર માટે જાય છે તો બધી વસ્તુ નવી લે છે કિના. અરે વાહ, બધું મૂકીને જઈશ ને તો તું કિના? સરસ સરસ. જો આ લેધરના પર્સ છે ને અને ડિસ્કાઉન્ટ છે એમાં એના 10% ડિસ્કાઉન્ટ. હજારની આજુબાજુના પર્સ છે. લેધરના છે. ખૂબ સરસ છે હો, ખૂબ સરસ છે ભાઈ. મસ્ત છે. લઈ લે કીના.
ના મારી આગળ લેધરનું પર્સ છે. સુધાબેન કેવું લાગ્યું તમને શોપિંગ અહીંયા શામભાઈ? શોપિંગમાં સારું પડ્યું. કવરો કેવા છે? મટીરિયલ સરસ છે. જો આ 200 રૂપિયાનો મેં 2 લીધા છે. એના તે કેટલા લીધા છે? આ 2 કવર લીધા છે અને એક આ 2 કવર. જુનાગઢ લઈ જઈએ છીએ હો, બરોડાથી. ઓકે. હવે જુનાગઢની યાદ આવે છે. તો જુનાગઢ માટે બાકી રાખો કંઈક લેવાનું. આ વિડિયો ત્યાં જ હોલસેલ ટોવેલ નેપકિનના વિભાગમાં આવી ગયા છીએ. જોઈએ કે ત્યાં શું ભાવ છે. જો વચ્ચે ચોક આવ્યો છે આ રીતે. ખૂબ જ ભરચક વિસ્તાર છે મંગળ બજાર. જો ત્યાં સામે રાખડીઓ છે, ડેકોરેશનની આઈટમ છે, પ્લાસ્ટિકની નાની મોટી બાળકોની વસ્તુઓ છે, રમકડાઓ છે. જો સામે પણ નાના બાળકો માટેનો વિભાગ છે. જો આ રીતે ઉપર પણ આ રીતે રેસિડન્સ આવેલા છે. ને અહીંયા અમારે જો ટોવેલ લેવાય છે. હે બેન લઈ આવ્યા તમે ટોવેલ માટે હો જગ્યાએ? આ હોલસેલનું છે. અચ્છા, હા હા, અચ્છા, પતલા સરસ છે. તમને જો મટીરિયલ જોઈએ હા, જેવું મટીરિયલ જોઈએ એવા ટોવેલ મળી જાય છે અહીં. આ પાતળા ટોવેલ છે એ માત્ર 90 રૂપિયામાં છે અને નેપકિન 30 રૂપિયામાં છે. બેન અનુભવી છે એટલે એ છે ને અમને યોગ્ય જગ્યાએ લઈ આવે છે. શું છે બેન તમારું નામ? જાનવી. જાનવી બેન. કેટલા સમયથી રહ્યો છો અહીંયા બરોડા? 16-17 વર્ષ. 16-17 વર્ષથી. એટલે બરોડા. અહીંયા જાય. ઓહ, મારે 26 વર્ષથી હું અહીંયા એ 26 વર્ષ છે. તમે 20 વર્ષ થયા. તો હવે અમારે તમને પકડી લેવાના ને, 26 તો અહીંયા 26 વર્ષથી બરોડા અમારે અહીંયા છીએ ને. એટલે અમારે કોઈ ટેન્શન નહીં, કારણ કે અમને કોઈ એક્સપિરિયન્સ નથી અહીં બરોડાનો. બરાબર, ચાલો આપણે પાછળ પાછળ જ જવાનું છે. ચાલો, ટોવેલ તો મારે જોવાના છે, હું જોઈ લઉં. ટોવેલ ને નેપકિન અમે બધાએ લીધા. અહીંની જુઓ કચોરી વખણાય છે. અમારે શ્રાવણ મહિનાનું 1 ટાણું છે એટલે સુગંધ લઈને આપણે આગળ વધીએ. ચાલો. ચાલો તો ફરીને આવશું ને બીજી વાર, ત્યારે કચોરીનો ટેસ્ટ આપણે અવશ્ય કરશું અને આપણે આગળ જોઈએ મંગળ બજાર. આ બજાર જોઈને તો જૂનાગઢની હવેલી ગલીની યાદ આવી ગઈ. હું તમને હવેલી ગલીની સાંકળી બજાર બતાવીશ. એકદમ પ્રખ્યાત બજાર છે જૂનાગઢની. એ હું તમને જૂનાગઢ જઈશ ને ત્યારે એનો વિડીયો હું ચોક્કસથી બનાવીશ. જૂનાગઢના સ્થળના વિડીયો તો આપણે મૂકીએ છીએ, પણ આ વખતે છે ને જૂનાગઢની બજારના વિડીયો હું ખાસ મૂકીશ. મિત્રો 4 મહિના કેનેડામાં હતા એ દરમિયાન આપણે કેનેડાના વિડીયો મૂક્યા અને આજે છે ને જો બરોડાની બજારમાં પહોંચી ગયા આપણે. મારા ભત્રીજા માટે બોબલિંગ બનાવવા માટે, અચ્છા. રક્ષાબંધન માટે કંઈક ડિફરન્ટ એ લોકોને. સરસ. Sweet તો ખાતા નહીં છોકરાઓ, અને અને થોડુંક અલગ ડિફરન્ટ. તમે રેસીપી કહેજો અમારે ગાઈઝ માટે, અમે શેર કરશું. તમારે શું લીધું કીના? કેપરી અને ટી-શર્ટ. કેપરી અને ટી શર્ટ લીધા છે. સરસ મળી ગયા હોય ને, જોઈએ એવા. ઘણું ફેરી પણ. આનું શું છે? સાંકડી જગ્યામાંથી થોડીક ખુલ્લી જગ્યા મળી. ચાલો આપણે જોઈએ. બપોરના 2 વાગ્યા છે અને બરોડાનો તડકો તો યાર ગજબનો છે. પહેલાં એક શોપમાં કોફી મગ ગમી ગયા હતા ને, એ હવે જોઈએ છીએ. જો ગમી ગયા છે ને તો લેવા માટે. તો હવે અહીં કંઈ દેખાતી નથી એ શોપ. ચલો, આપમની લોઢી છે કે નહીં પૂછી લઈએ. ચાલો. આ નોન સ્ટિક પર वो ढक्कन वाले કીના હવે આપમની લોઢી લઈ લઈએ તો સારું. હવે એટલી સખત ગરમી છે. જો આ તવાવાળા નીચે બેસીને વેચે છે, લોખંડવાળા. જ્યારે બજારની એન્ટ્રી હતી ને ત્યારે તો ખૂબ જ પાથરણા પાથરી અને બધી વસ્તુઓ વેચતા હતા, અલગ અલગ રાખડીઓ, અને ખૂબ પુષ્કળ પ્રમાણમાં નીચે
બેસીને બધા વેચતા હતા. બપોર વચ્ચે આવ્યા છીએ ને એટલે ગીરદી ઓછી છે, બજાર જોવાની ખૂબ મજા આવી. આ મંગળ બજાર ખરેખર સસ્તું અને સારું છે, ખૂબ મજા આવે એવું છે ખરીદી માટે. આ મંગળ બજાર તમને મિત્રો કેવી લાગી? અને જો તમારે બરોડાના વિડીયો વધારે જોવા હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખજો. બરોડાની અલગ અલગ પ્લેસ તમને બતાવતા રહીશું. હિના આવી ગઈ છે પેડ પાર્કિંગમાંથી એક્ટિવા લઈને, અને બંને બહેનોને હજુ એક બીજી બજારમાં જવાનું છે અને આપણે હવે ઘર તરફ પ્રયાણ કરશું. અને જુઓ, જ્યારે એન્ટ્રી છે ને આ મંગળ બજારની એ તમને રસ્તાઓમાં બતાવશું. અને એ એન્ટ્રી હજી નથી લીધી, એટલે નીકળશું ને ત્યારે તમને એ એન્ટ્રી જોવા મળશે. આ મંગળ બજારની એન્ટ્રી ખાસ જોજો મિત્રો. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક ચોક્કસ કરજો, અને આવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. હા, એ જ કહું. બરોડા ખરેખર સરસ પહોળા રસ્તા અને પ્લાનિંગવાળું સિટી છે. ખરેખર જુઓ કેટલા સરસ રસ્તા છે. બજારમાં ગયા હોય એટલે ટાઈમની તો ખબર જ ના પડે. અને હા, વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. મોબાઈલ રિપેરિંગ વાળા